મારા વિડીયો જોયા અને મને ખૂબ જ એમાં પ્રોત્સાહન આપ્યું, એટલે એની મને ખૂબ ખુશી છે. આવા વિડીયો આપ લોકોને અમે વારંવાર મૂકશું અને તમને સારું લાગે તો એને માટે મને પ્રોત્સાહિત કરજો, તો મને ગમશે. કારણ કે છેલ્લા લગભગ 60 વર્ષથી અમે આ બધું કરતા જ હોઈએ, પણ અત્યાર સુધી એવો વિચાર નહોતો થયો. પણ મારા દીકરાએ કીધું કે આટલા વર્ષોથી તમે કરો છો તો કાંઈક હવે તમે તમારી રીતે બધાને બતાવો કે તમને આ બધું આવડે છે એમ, અને હજી ભૂલ્યા નથી આટલા વર્ષોમાં પણ. એટલે આવું અમે કરતા રહેશું અને આપ લોકો સમક્ષ બધું મૂકતા રહેશું. મેં મારા લગ્ન પછી સાસરે આવ્યા પછી ઘણું બધું શીખવા મળ્યું, કારણ કે મારા સાસુ બહુ શોખીન હતા, હોશિયાર પણ હતા. એટલે મારા અનુભવ હું મારી વહુને કહું અને એને પણ એવું બધું ગમે છે. એટલે એ એકબીજા અમે લોકો સંગઠનથી જ કામ કરતા હોઈએ અને એને ગમે એટલે એ પણ એવું એમાંથી શીખે છે. તો આ બધું આપણને ગમે કે આપણે આપણું ઘરનું રસોઈ બનાવીએ, છોકરાઓને એમાં ગમે, નાના છોકરાઓ એમ થાય કે હો દાદી પણ બનાવી શકે છે એમ. એટલે અને આપ બધા જોવો છો એટલે તમારો સૌનો આભાર. આગળ હવે વધારે તમને આપશું. આ રીતે જમવાનું બનાવી અમે મોટી ઉંમરે પણ, તો છોકરાઓને ગમે અને એને લીધે એ લોકોને એમ થાય કે અમે પણ આની પાસે કંઈક શીખીએ, જેમ અમે શીખ્યા હતા. અને એને લીધે વધારે વાતચીત કરવાનું આમાં થાય છે. બાકી બધા પોતપોતામાં પડ્યા હોય એના જેવું થઈ જાય. અને બધા મારું જોવો છો એટલે તમને સૌને હું આશીર્વાદ આપું છું કે તમે પણ આવું કંઈક કરજો અને કોઈ દિવસ બધાને ઉત્સાહ વધે એવું હંમેશા કરતા રહેવું. ઉંમર તો આપણી હોય પણ આપણાથી નાનાને આપણે પ્રોત્સાહિત કરશું તો એ લોકોને ગમશે અને કુટુંબની ભાવના વધવા માંડશે એમાં. કારણ કે ભોજન એવી વસ્તુ છે કે એને લીધે જ માણસો ભેગા થઈ શકે. તમારો સૌનો ખૂબ આભાર. હવે ફરીથી અમે નવી એવી વાનગી લઈને આવશું કે જે ટ્રેડિશનલ પણ હોય અને ગમે એવી પણ હોય. હવે તમને આશીર્વાદ, આભાર.